તો વડોદરામાં કાઉન્સિલરના પતિની દાદાગીરી બાદ કર્મચારીઓ મેદાને છે। કાઉન્સિલરના પતિએ કર્મચારી પર હુમલો કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર ઉતર્યા। કાઉન્સિલરના પતિની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે। કોર્પોરેશન વોર્ડની ઓફિસમાં ખુરશીઓ ખાલી કમ છે અને કાઉન્સિલરના પતિની દાદાગીરી બાદ અધિકારીઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। साथी कर्मचारी पर फील्ड में कामगीरी करती वखते सभासदश्री मान्य सभासदश्रीना पति द्वारा हुमलो करवामां आव्यो छे। ते बाबते अमे सौ एकठा थईने निर्णय करेलो छे के आवश्यक सेवा सिवायनी तमाम सेवाओने हाल पूरती बंध राखीए अने शहेરના नागरिकोने तकलीफ ना पड़े ए रीते अमे पण अमारो विरोध नोंधावी रह्या छीए। आगळ उच्च स्तरे रजूआत करी देवामां आवेली छे अने एमनी साथे वाटाघाटो चालू छे। आवश्यक सेवा सिवाय अमे जे जाहेरात करी थी आवश्यक सेवा सिवायनी जे कामगीरीओ छे એ બંધ રહેશે અને આજે પણ અંશતઃ અમારી બધી ઓફિસો તો બંધ છે અને સાંજે 4-4:30 કલાકે અમે બધા કર્મચારીઓ ભેગા મળી અને માનનીય મેયર સાહેબને, ડેપ્યુટી મેયર સાહેબને, ચેરમેન સાહેબને મળવા જવાના અને રજૂઆત કરવા જવાના કે ભાઈ અમારી જે માગણી છે એનું અનુસંધાને શું એમને આજ શું પગલાં લીધા છે અને શું કાર્યવાહી કરી છે। અન્યથા અમારી જે હડતાલ છે આગળના દિવસોમાંથી ઉગ્ર થશે અને એમાં અમે અડગ છીએ।